हेलो गाइस, केम छो बधा मजामां। तो मैं घणा समयथी मैं ब्लॉग नहीं बनाव्यो, तो आज हूँ ब्लॉग बनावुं छुं थोड़ो घणो। तो तमे जोजो। तो जो आपणे सरस मजाना बोर पण पाक जो बोरनो पत्थारो थयो छे। आम जो जो કેટલા બોર છે। આ ખાટા બોર છે, મીઠા નથી, પણ થોડાક મીઠા પણ લાગે છે। જો બહુ આખી બોરડી ભરાઈ ગયેલી છે। જો બોરડી જો કેટલા ફાઇન બોર છે। નીચે તો આમ પથ્થારો થઈ ગયેલો છે બોરનો। બોર અમારે આ બોરડીને મીઠા બોર આવ્યા હતા, માણસો વધી જ નથી ને કાંઈ બોરે નથી આવ્યા। જો આ ટાઈપની થઈ ગયેલું છે। જો હરીઘો કેટલો છે, જો ઉપર હરીઘો કેવો છે, ટીંગાઈ જો દેખાય તમને હરીઘો? બહુ તડકો। આ બાજુ કેરીની સિઝન જો હજી તો મોર જ છે, નાની નાની આવી ગઈ છે। પછી હું તમને બતાવી, કારણ કે હવે ચાલુ થઈ છે। તો અમારા માંડવાની દૂધી પણ બતાવું તમને। જો કેવી લટકે છે દૂધી, દેખાય? તુંબડી। આ બધું ઉકલી ગયું, હવે પતી ગયું છે। ગલકા દૂધી લસણ છે, મૂળા આમાં નવા છાંટ્યા છે। ઉનાળામાં થાય કે નહીં થાય મને નહીં ખબર, થાય થોડો ઘણું। જો દૂધી કેટલી ફાઇન છે, જો તુંબડી। એટલું આમ બધું શાકભાજી છે। આ આઈડિયા લાંબી દૂધી છે, જો આ નવી દૂધી છે। જો જો કેવો ફાલ આવે છે, જો અને આમ જ વેલા નાખવાના છે। જો ત્યાં છે, આટલા વેલા છે દૂધીના, નવો ફાલ। તો ખાટા બોર ખાવા આવી છું, આ બધું રાઉન્ડ મારવા। જો કારણ કે મેં ઘણા સમયથી મેં બ્લોગ નથી બનાવ્યા, તો આજે બ્લોગ બનાવવું એવું કરી રહી છું। જો દૂધીના કરીએ, જો કાં ઠેઠ ચડી ગયા, દૂધી પણ આવેલી, એને કોણ પાડે? જો અહીંયા પણ દૂધી છે। જો તુંબડીની તો વાત જ પૂછોમાં, એટલી અમારા ખેતરમાં તુંબડી થાય। જો તા મોટી તુંબડી છે બિયારણની। જો અમારા શિમલા મિર્ચ પણ ઉકળાઈ ગયા છે, જો આવ્યા જ નથી ના પાપડી કતાર ગામની। જો તોડી લીધું છે થોડું ઘણું શાકભાજી, બીટ, જો ટીંડોળાને વેલા છે। આ પાલક, જો આ ધાણા છે, ધાણા લીલાચમ। આ છે તે અમારી મેથીને ફૂલ પણ આવી ગયા છે। જો આમાં રીંગણ નાખેલી છે, જો આ પાળા પર જો અવડાવડા રીંગણા થયા છે। આ બાજુ નાખેલા કે એક નાખેલો છે। અમારા ટમેટા, દેશી ટમેટા। ગાઈસ તમે આ ટમેટા જુઓ, તમને હું બતાવું, અતિશય ટમેટું આવેલું છે, પણ કોણ ખાય? હું તો નથી ખાતી, અમારા શેઠ લોકો ખાય। જો આ ટમેટા, નકરું ઊંધેડું ખાય, બીજું કોણ ખાય? જો આ બાજુ ટમેટા છે, બહુ ટમેટા ઉતાર્યા। જો આ આખું ટમેટાનું જ છે, ઠેઠ સુધી। મારા ચણા તો સુકાઈ ગયા। અમારી ચોળી મારા ખેતરમાં નથી થતી બહુ ખાસ, બસ આવી થાય। કોક છોડવા છે, બાકીની બધી મરી ગઈ છે ને। અમારા ચણા હાવ સુકાઈ ગયા। જો હવે આને કાપવા પડશે। જો આ ચોળી કોક થાય, કોક નથી થઈ। તો જો હું તમને બતાવું બધું આ શાકભાજી। આ મારી ડુંગળી ફાઇન થઈ। જો આ ચોળીનો જ કેરો છે, પછી આ મોટી ચોળીનો કેરો છે। જો આ હારી થઈ છે મોટી ચોળી। આ રીંગણ, પણ રીંગણ આવતા જ નથી। પછી આ બાજુ અમે ગવાર કર્યો છે, જો આ ગવાર। પછી આ ધાણા છે, પછી આ મેથી છે,
આ પણ મેથી છે, પણ આને પાણી પાવાનું છે. આ બાજુ ડુંગળી છે, જુઓ આ ડુંગળી છે. આ થોડોક મેં ભીંડો કર્યો છે, લાલ ભીંડો, પણ અડધો ઉઈ ગયો ને અડધો નથી ઉઈ ગયો. જો ખબર ને આ કઈ રીંગણીનો રોપ લાવ્યા છે ને તો રીંગણા જ નથી આવતા. પછી આમાં મરચા, હાય મિર્ચી, હાય મિર્ચી. જુઓ મરચા ફાઇન છે, મરચા છે પણ જુઓ આ બધી મરચા છે. જોવા છે ઝીણી ઝીણી છોડવી પણ મરચા સારા આવે. નવું ફ્લાવર, કોબી. હવે અમારે આમાં થોડોક ભીંડો નાખવો છે. જો આમાં આ નવું ફ્લાવર છે, કોબી છે, ને એલી બાજુ હજુ ટમેટા છે. તો આમાં પાલક હતી, આમાં તે આ બધું પાલક ને એવું ઘણું હતું, બધું કાઢી નાખ્યું. કારણ કે કાંઈ થતું નહોતું એટલે લઈ નહોતા જતા. મતલબમાં થયું તો હતું પણ લઈ નહોતા જતા. વધારે થઈ જાય ને તો શેઠિયા લોકો લઈ નહોતા જતા. ના આ બાજુ આ શું કહેવાય લાંબા ટમેટા. જુઓ આ ટમેટા, એટલા ટમેટા હે કે માણા ખાતા નથી ધરાતા, એટલા ટમેટા લાગે. જમરૂક નવી ટમેટી જો પાછી હજુ હમણાં રોપી, 1 મહિનો જેવું થયું હશે. જો ટમેટા બતાવું તમને. આ કોણ ટમેટા ખાય એટલા બધા? જો કેવા ટમેટા હે. આ બીટની સાઈઝ તો અવડી મોટી છે, બહુ મોટા બીટ છે. કલર છે ને કેવો દેખાય, બીટનો કલર આ ઉપર છે તો કેવું લાગે છે. જો આ ભીંડો થોડોક, પછી અમારી કોબીજ, આ શક્કરિયા. આજે મહાશિવરાત્રી છે તો આજે શક્કરિયા બધા ખાશે, મેં પણ ખાધા. આમાં મેં શું કહેવાય તરબૂચના વેલા કર્યા, પણ તરબૂચ હવે થતાય નથી ને વેલાય નથી થતા ને કાંઈ નથી થતું. કારણ કે આ ખેતરમાં ન થાય ટમેટા. ટમેટા શું કહેવાય તરબૂચ ન થાય. મૂળા આમાં વટાણા છે અને કોણ જાણે હેલા સંજીતે હું નાખેલું હોય મને તો કાંઈ ખબર નહીં. આ રાઈ જો ને આ રહ્યા અમારા શક્કરિયા. જો શક્કરિયા બહુ ફાઇન નીકળ્યા, મીઠા પણ એટલા છે. મૂળા પતી ગયા. તો જો એટલું જ છે પણ સારું છે. મતલબમાં આમાંથી શક્કરિયા કાઢી સારા નીકળે. જો અહીંયા મારી ઓઢણી એ ક્યાંથી આવી ગઈ હશે. ઓઢણીની હાલત તો જો કઈ. તો જો એટલું શાકભાજી છે, સરસ છે પણ થાય ખાવા પૂરતી. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે હું બ્લોગ નથી બનાવતી, તો ઘણા સમયથી મેં બ્લોગ હવે હું રોજ બનાવી, એટલે પ્લીઝ મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.